હે? હું નહીં ઓળખતો. જોજો આ 3 પીસમાં છે ને ઘણી બધી બહેનોની છે ને ડિમાન્ડ હતી એટલે નવું લાવ્યા અને આમાં કલર ઓપ્શન કેટલા છે ખબર? જો 1 2 3 4 5. જય માતાજી, જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે. કાલનો સફર અમારો અમદાવાદમાં હતો અને આજે આવી ગયા ઘરે અને એન્ડિંગ એની પહેલાના બ્લોગનું આપ્યું નથી તો હાલે. તો હવે છે ને તૈયાર થઈ ગયા છે, વાગ્યા છે 10 અને તીર્થુભાઈ ગયા છે આજે એની સ્કૂલે અને એને સ્કૂલે હું તું કઈક શાકપુરીનો પ્રોગ્રામ હતો. બધા નાના નાના બાળકો નાખી સ્કૂલમાં એને બાળ મંદિર વાળા બધાને શાકપુરી લઈ જવાનું તો વહેલા મેં શાક ને પૂરી બનાવ્યું અને જોયા અને મી શું કે ખાધું તું કે નહીં. શાક ખાતો નથી પણ કેમ છું એ કોને ખબર. સારું હાલો તો થોડા ઘણા બર્થડેના વિડીયો બનાવીને ડાયરેક્ટ જઈએ દુકાને અને દુકાને છે ને થોડા ઘણા વિડીયો હવે શૂટ કરી નાખીએ. કપડાનું કલેક્શન આપણું બતાવી દઈએ. રખડતી હતી તમારી હારો. હા આખો દી રખડતી હતી તમારી હારો. તો રખડાય નહીં ને ઘડીક મોબાઈલમાં ધ્યાન દેવાય તો તમારે ન દેવાય. તાર ન દેવાય તને નથી આવડતું. હું કરવા દો તમે ન દો તો હોય ને. રાને એ ફોકી ધ્યાન રાખજે. એક ભૂત તો મૂકી જ ને તાર મામા આમાં ધ્યાનમાં છે ને મોકલી દે. ધ્યાન રાખજે. દરવાજો બંધ કરી દીધો ને પછી કે મેં સાવી લીધી એમ. અહીં તો બહાર તૈયાર થઈને બેસી જાય. મને થોડી ખબર હોય સાવી લીધી છે કે નહીં. કાંઈ વાંધો નહીં. તમ તારે ક્યારેક તારે ભૂલાય જાય ને ત્યારે હું એમ કહેશ ગમે ના ગાડી ઉભી રાખીને કેમ મોબાઈલ ભૂલાય જાય એમ કહેશ કે લે મારે શું છે અહીંયા હું તો ઉભો રહી જા. ખબર જો તું ધ્યાનમાં જ છો. મારું કોઈ દી કામ તમે સીધું નથી કર્યું. હું મારા હાથે જ લઉં. બસ આની મને બેઠ જા. સાની માની જ બેઠી છું. ઊભી છો બેસી જાવ. જો તો ગાઈસ દુકાને પહોંચી ગયા છે ને દુકાને પહોંચતા તે ભાઈ સાફ સફાઈ કરી છે અને અમારા અંદર આવીને છે ને ઠંડા સાફ કરવાનું છે. હરખું કરજો હો. કંઈ કરવા મળો મન નો આવડે. હે મન નો આવડે તો કોને આવડે? બોલો ઈ કે કોણ મન નો આવડે તો કોને આવડે આ સાફ કરતા? હે તમને ની હવા દડે. હાલો તો સાફ સફાઈ થોડી ઘણી કરી નાખીએ અને પછી છે ને એક બે રીલ્સ નવો સ્ટોક લાવ્યા હતા ને એમાં છે ને ઘણો ખરો માલ છે ને ખાલી થઈ ગયો છે. આમ તો અમે ત્રીજી વખત માલ લાવ્યા, ત્રીજી વખત લાવ્યા ને તો ઘણો ખરો ખાલી થઈ ગયો છે અને જે કાંઈ છે એટલો પડ્યો છે ને હવે પછી થોડાક દિવસ પછી પાછો લેવા જવો પડશે. ભાઈ આપણે છે ને જે સંડાસ સાફ કરવા વાળા હતા ને સંડાસ સાફ ને એવું કરી નાખ્યું છે અને હવે છે ને એક કપડાની રીલ્સ ઈવડે લોકો પાસે બનાવી લેવી કેમ કે એનું છે ને પાછું ઇન્સ્ટાગ્રામમાં બહુ હાલે છે. એક રીલ્સ બનાવી દેવો ને તમારે 200 રૂપિયા લાગી જશે. હો ઓકે 5000 થાય 5000 થોડા હોય. હવે ખાલી રીલ્સ જ બનાવવાની છે. તમારા પ્લેટફોર્મમાં ન મૂકતા અમે અમારા મૂકશું. શું કેવું ગાઈસ? 5000 માં ખાલી બનાવી જ દેવી આવે નહીં કે એવું છે? વાંધો નહીં 10 કપડા પહેરી લેજો ને એટલે થઈ જાય. વાંધો નહીં. ઓકે ડન. 5 જોડી કપડા દઈ દેજો. હે 5 જોડી. હે 5 જોડી. આ કોણ હે? હું નહીં ઓળખતો ભાઈ. પીજી કલેક્શનમાં છે ને ભાઈ રીલ્સ બનાવતા હતા એની રીલ્સ બની ગઈ છે. કલેક્શનની વાત કરું ને જો આ કલેક્શન છે આમાં ઉભી આ 3 પીસમાં છે ને ઘણી બધી બહેનોની છે ને ડિમાન્ડ હતી એટલે નવું લાવ્યા અને આમાં કલર ઓપ્શન કેટલા છે ખબર? જો 1 2 3 4 5. 3 પીસ વાળી પેર લેવાની છે અને નીચે પ્લાઝો ની પેન્ટ આવશે. અમુક બહેનોની હતો ફોન આવતા હતા ને કોમેન્ટ આવતી હતી કે પ્લાઝામાં નહીં પેન્ટમાં લાવો તો આ પેન્ટમાં 3 પીસ પેર આવી ગઈ છે. તો પહોંચી જાજો પીજી કલેક્શન ભાવનગર. વાગી ગયા છે 1 અને જમવાનો ટાઈમ થઈ ગયા છે કેમ કે અમે તો ટિફિન લઈને આવ્યા છીએ એટલે દુકાને જમવા બેસી ગયા છીએ. આ ક્યાં ગઈ હતી? સરી લેવા. જો શાક શેનું બનાવ્યું ખોલ તો ખરી કાક. શાકની વાત કરું ને આ કાક શું છે? હે આમણાને કહી દો હાલો. દાળ હશે કાક. શું છે કે ને ભાઈ? ચમચી અંબા સામે પડી છે લાવને. ભાઈ દાળ બાર જે હોય તો દાળ નથી બટેટાનું શાક છે. તીર્થુન હવે રસ બોલવું પૂરીનું શાક નત લઈ ગયા તો બટેટાનું શાક બનાવવું પડે ને પૂરી આવી. એવું છે ને તો ભાઈ હારું હાલો બટેટાનું શાક છે તો જમી લેવી. દુકાને જમી કાઢવી ને ગ્રાહક કાંઈ હતા નહીં ખરા તડકાના કોઈ હોય નહીં એટલે પછી હવે જમાવી આવ્યા છીએ અને પાછો દુકાને જાઉં છું. દુકાને જાઉં છું. બાય બાય. કેમ કે તું દુકાને છે ને થોડુંક લાઇટિંગ ને એવું કરાવવું છે એટલે પાછો દુકાને જાઉં છું. સારું હાલો દુકાને જાવી કઈ રીતનું લાઇટિંગ કામ કરે જોવી. જો તો ભાઈ દુકાને પહોંચી ગયા છીએ અને પાછો દુકાને તો આવ્યો તો બસ ફરીને રિંગકોન લેવા ગયો. ગ્રાહકની આવ્યા હતા અને લાઇટ ફિટિંગ શરૂ છે સામે અને અહીંયા 2 ટ્યુબલાઇટ મારવાની છે અને એક છે ને બહાર મારી જો અહીંયા ફોક છે મારી. બરોબર ને? બરોબર એક આંકર માર દો. ક્યાં? નહીં
હા એક નાનકોર રાખો ને એક આંકોર. વચ્ચે એક રાખ્યું હા વચ્ચે એક ટેબલ હજી એક આંપા આવશે ને પેલા વચ્ચે મારી દેવી આ ઈ તો બે ગમે ને મારો અહીંયા કયો ને વચ્ચે તો પે વચ્ચે આ એક ન્યા મારે ને એક આંપા મારે એટલે બે બાજુ હા બરાબર આ એક નાનકોર મારે ને એક આંકોર વાળું પડે ન કરે વચ્ચે મારે બરાબર ને જીતુભાઈ નાથ પડે ને? આ વિડિયો નો ઉતાર આ અમારે દુકાન માલિક છે એમ કે વિડીયો નો ઉતારતો બાકી વિડીયો બંધ નહીં થાય જોઈ ભાગી ગયા. વિડિયો સોજો તો મશીન ચાલુ બહાર લઈ ગયો તીખું અવાજ સાંભળી દુકાને જે કઈ કામ હતું એ થઈ ગયું છે અને આમાં તીર્થુભાઈ રમવા મળ્યા છે અને મારે હાળી બાથે છે. હું બધાને તમને દડો ઉડાડીને દેખાડું. હા ઉડાડો હે? હાલ 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 મારી હાળી બાથે છે બોલ. તાર મિસ તાર વિડીયો જોવે જ છે તું તોફાન કરે છો ને કોણ આમ જો જોઈ જો આમ જોઈ જો આમ તો જો એલા 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 હારો હલો હવે હટ જમવાનું બનાવો એલા જો તો હવે જમવાનું છે ને તૈયાર થાય છે રોટલા બનાવ્યા આ બાઈ એવી છે ને ત્રણે ટાઈમ બોલો રોટલા જ ખવડાવે. હા તને તે ક્યાં રોટલા દે હે આશી હવારે ઓલી બપોર રોટલી થી હવારે સવારે ભાખરી. ભાખરી હોય બપોરે રોટલી હોય ને સાંજે રોટલા હોય ત્રણે ટાઈપ અલગ અલગ લઉં બાબા, ગરમ લાગ્યો હું દાદુ આ એ હાલો હાલો અટકાટો હાલો જમી દેવું અને આમ જો ખાક થી સરસ મજાની છે ને આમ આવી ગયેલી છે આમ જો યાર ઓ ભાઈ દેશી કોને કોને ખાક થી ભાવે ઈ મને જરાક છે ને કોમેન્ટ કરો. મારા તીર્થુભાઈ છે ને આદત એવી પડી ગઈ ને કે મોબાઈલ જોતા જોતા જ ખાવાનું બોલો મોબાઈલ જોતા જોતા જ ખાવાનું હે તાર મિસ વિડીયો જોવે છે તારો તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂરથી કહેજો નવા હોય તો એક સબસ્ક્રાઇબ કરી લેજો અને ગમને આમાંથી તમને બ્લોગમાં જે કાંઈ ગમ્યું હોય એ કોમેન્ટ કરજો અને હા અમારા ભાવનગરમાં રહેતા હોય ને તો અમારી શોપે એકવાર જરૂર મુલાકાત કરજો. જય માતાજી જય દ્વારકાધીશ.